શહેરના વસ્ત્રાપુર વિસ્તારના લાટ સોસાયટી રોડ પર આવેલી સાઈ ઇન્ફોસિસના એમડી કે જેણે આશરે 950 કરોડનું ફુલેકું ફેરવ્યું છે તેની ધરપકડ લાઇબેરિયાથી ગુજરાત પોલીસે કરી છે। હાલ તેને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યો છે। સુનિલ કક્કડ કૌભાંડ કરી આફ્રિકાના લાઇબેરિયામાં ફરાર થઈ ગયો હતો, જ્યાં તેની સ્થાનિક પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, જેની જાણ ઇન્ટરપોલને થતાં તેણે સીઆઈડી ક્રાઇમને માહિતી આપી હતી। બાદમાં અમદાવાદ પોલીસ દ્વારા 3 અધિકારીની ટીમ બનાવી લાઇબેરિયા ખાતે તેની ધરપકડ કરવા માટે પહોંચી હતી। તેની ફ્લાઇટ દ્વારા ગત મોડી રાત્રે 3 વાગ્યે અમદાવાદમાં લાવવામાં આવ્યો હતો। 3 દિવસ પહેલા અધિકારીની ટીમ તેની ધરપકડ કરવા માટે લાઇબેરિયા જવા માટે રવાના થઈ હતી, જેમાં એસઓજીના એસીપી બીસી સોલંકી, બી ડિવિઝનના એસીપી ભગીરથસિંહ જાડેજા અને ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ જે એચ સરવૈયા તેને લાવવા માટે ગયા હતા। અધિકારી દ્વારા લાઇબેરિયન પોલીસને તેના કૌભાંડ અંગે તમામ પુરાવા આપતા લાઇબેરિયા પોલીસે સુનિલ કક્કડને શહેર પોલીસને સોંપ્યો હતો। ત્યાંથી સુનિલ કક્કડને કતાર એરવેઝ દ્વારા લાવવામાં આવી રહ્યો હતો। તે દરમિયાન તેણે પોલીસની ધરપકડનો વિરોધ કરતા ફ્લાઇટમાં હોબાળો મચાવ્યો હતો, જેથી મોરોક્કોના કાસાબ્લાન્કા શહેરના મોહમ્મદ વી એરપોર્ટ ખાતે ફ્લાઇટ લેન્ડ કરાવી ફ્લાઇટના કેપ્ટને સુનિલ કક્કડ અને 3 પોલીસ કર્મીને ઉતારી દીધા હતા। જે વાતની જાણ શહેરના ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી હિમાંશુ શુક્લાને થતાં કતાર એરવેઝની અમદાવાદ ઓફિસમાં જાણ કરી મોરોક્કોથી દુબઈ એરપોર્ટ જવા માટે વ્યવસ્થા કરવા જણાવતા પોલીસ સુનિલ કક્કડને અન્ય ફ્લાઇટમાં દુબઈ લાવ્યા હતા અને ત્યાંથી ગત મોડી રાત્રે તેને અમદાવાદમાં લાવવામાં આવ્યો હતો। સુનિલ કક્કડ કે જે વસ્ત્રાપુર વિસ્તારમાં સાઈ ઇન્ફોસિસ નામની કંપની શરૂ કરી હતી, જે બાદ તેણે દિલ્હીના કોમ્પ્યુટર કંપનીનું 1.90 કરોડનું ચીટિંગ કર્યું હતું, જેની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ હતી। જે બાદ સુનિલ અને તેનો ભાઈ સમીર કક્કડ દ્વારા તેની કંપનીના 350 કર્મચારીને 1 વર્ષનો પગાર ચૂકવ્યો ન હતો અને તેનું પીએફ અને મેડિકલ એલાઉન્સ ના આપી તેની પણ ચીટિંગ કરી હતી, જે અંગે પણ ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી। બાદમાં કૌભાંડના રૂપિયાથી પ્રોપર્ટી ખરીદી તેને બેંકમાં ધિરાણ કરીને બેંકનું પણ 750 કરોડનું ફુલેકું ફેરવી દીધું હતું। હાલ તેની ધરપકડ બાદ પોલીસે તેનું નિવેદન લેવાની અને તેનું મેડિકલ ચેકઅપ અંગે કાર્યવાહી હાથ ધરી છે। પરંતુ હવે મહત્વની વાત એ છે કે સુનિલ કક્કડની ધરપકડથી કંપનીના કર્મચારીના રૂપિયા પરત આપવામાં પોલીસ સફળ જશે કે અન્ય કૌભાંડીની જેમ સુનિલ કક્કડની પૂછપરછ કરી જેલ હવાલે કરી દેવામાં આવશે। કેમેરામેન મિત ભટ્ટ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઇન, અમદાવાદ।